संपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते। दिव्या दिव्या रे दीपत्कार कानी कुंडल मोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी। माझा नमस्कार सर्व देव देवतांपाशी। ये चार धामनी मा खोडल मानी आरती चार चार धामनी मा खोडल मानी आरती। खम्मा तूने खोडल माडी लिली राखो आडी वाडी निरखिए मा दाड़ी दाड़ी दर्शन देजो माडी रे। चार चार धामनी मा खोडल मानी आरती चार चार धामनी मा खोडल मानी आरती। चार चार धामनी खोडल मानी आरती चार चार धामनी मा खोडल तारी आरती। पहली आरती माटिल धामे बीजी आरती गळधरामा त्रीजी आरती राजपरामा चौथी कागवड धामे रे। चार चार धामनी मा खोडल मानी आरती चार चार धामनी मा खोडल मानी आरती। चार चार धामनी खोडल मानी आरती चार चार धामनी मा खोडल तारी आरती। माटिल गामे तू ममताळी नदी गुनाये तूने जाळी गढ़ चूनाणे तूने भाळी हे राजपरा वाळी रे। चार चार धामनी मा खोडल मानी आरती चार चार धामनी मा खोडल मानी आरती। चार चार धामनी खोडल मानी आरती चार चार धामनी मा खोडल तारी आरती। खमकारे मा खोडल माडी नागना तू नेत्रावाळी बगले बगले तू परचाळी माय खरी बिरदाळी रे। चार चार धामनी मा खोडल मानी आरती चार चार धामनी मा खोडल मानी आरती। चार चार धामनी खोडल मानी आरती चार चार धामनी मा खोडल तारी आरती। हरी खुबी मा खोडल तारी जोग माया है अवतारी दीठी तूने देवदा ढाली भेरे भेड़िया वाली रे। चार चार धामनी मा खोडल मानी आरती चार चार धामनी मा खोडल मानी आरती। चार चार धामनी खोडल मानी आरती चार चार धामनी मा खोडल तारी आरती। राजपरामा राज तारा गढ़ जूनाणे गाम तारा माटेले मांडवड़ा तारा परगट परचा तारा रे। चार चार धामनी मा खोडल मानी आरती चार चार धामनी मा खोडल मानी आरती। चार चार धामनी खोडल मानी आरती चार चार धामनी मा खोडल तारी आरती। खोडल खोडी नाम तारू रुदिये मारे नाम तारू तारण हारू
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ગ્રામજનો, આપણા જ્ઞાતિના લેવા પટેલ સમાજના બહારથી પધારેલા દરેક મહેમાનોનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે આજનો કાર્યક્રમ આપણે ધોકો હતો પણ એના સદુપયોગ કરી અને આજનો કાર્યક્રમ આપણે સફળ બનાવવા માટે આ દિવસ હતો એનો સદુપયોગ કરેલ છે. સર્વે મહેમાનોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે 4 ગાળાનું લોકાર્પણ અને 1 છબીનું લોકાર્પણ છે, પણ જે આપણે આવવામાં બાકી છે તો આપણે થોડોક કાર્યક્રમમાં આગળ વધારશું. તો કાળાભાઈ ડોબરિયાને વિનંતી કરીશ કે ટૂંકમાં આપને જ્ઞાતિ વિશે 2 શબ્દો કહેશે. કારાભાઈ આપણને દરેક કાર્યક્રમની અંદર પ્રેરક પ્રવચનો આપ્યા છે અને સમાજના ઉત્થાન માટે, સમાજની કાંઈ વાત હોય, વ્યસનની વાત હોય, ફેશનની વાત હોય, દરેક વાત ઉપર આપણે કારાભાઈએ સારી વાત કરી છે. એટલે કારાભાઈ આપણને સમાજ વિશે થોડી માહિતી આપશે. આજના પ્લાસવા લેવા પટેલ સમાજના જેને કહે ને કે એન્યુઅલ ડે, વાર્ષિક દિવસ નિમિત્તે જે અહીં ઉપસ્થિત તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ તથા બહેનો અને સમાજના આગેવાનો, આજે આપણે દર વર્ષે એક આવો કાર્યક્રમ, આપણે વાર્ષિક કાર્યક્રમ રાખીએ છીએ કે સમાજને જેથી એકતા જળવાઈ રહે, લોકોના એકબીજાના વિચારો આપલે થાય, સમાજને કંઈ હિસાબ કિતાબો એ રજૂ કરે આયોજકો, અને જે કાંઈ નવીન કામ કરવું હોય એને માટે આપણે અહીંયા એકઠા થતા હોઈએ છીએ. હવે બીજી તો આજે સમાજની અંદર દરેક માણસની અંદર આજે એવું જે ગર્વ લઈ શકે એવી વાત છે કે આ સમાજનું નિર્માણ થયું ત્યારે દરેક લોકોએ સ્વૈચ્છિક ઘણા પૈસા અહીંયા આપ્યા દાનમાં, અને એ પૈસા પોતાની પરસેવાની કમાણીના પૈસા અહીંયા દાનમાં આપવામાં આવ્યા છે. કોઈ 2 નંબરી પૈસા નથી આપવામાં આવ્યા. તો આજે દરેક માણસ, દરેક વ્યક્તિ સમાજનો ગર્વ લઈ શકે કે આ સમાજ મેં બનાવ્યો, આ સમાજ મેં બનાવ્યો. એટલે આવું એક 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 જમીર ઊભી થયું દરેકની અંદરથી. નહીં તો ઘણા બહારના દાતા હોય તો પૈસા આવતા હોય ને દેતા હોય ને થતું હોય બધું, પણ આ પ્લાસવા સમાજના લોકોએ આ સમાજનું નિર્માણ કર્યું. પહેલાં શરૂઆતમાં તો ખાલી અભિનંદન તો માનો એને આપવા પડે, એને યાદ કરવા પડે ગોગનભાઈ સિદ્ધોપરા, કે જેને આ સમાજનો પાયો નાખ્યો ત્યારે 25,000 રૂપિયા એણે એ વખતે આપ્યા હતા. તો આજ ઘડીએ આપણે એને યાદ કરવા પડે, કેમ કે પાયો નાખનાર વ્યક્તિ હતા એ યાદ નથી કે આપણી કમનસીબી છે. એટલે આ સમાજનું નિર્માણ થયું એ ખરેખર એક સારી વ્યક્તિ તરીકે, એક ધર્મનિષ્ઠ વ્યક્તિ હતી, અને એનાથી આ પાયો નખાણો, જેથી કરી અને આ સમાજનું આજે એક વટવૃક્ષ બની અને આપ સમક્ષ આજે આપણે જોઈ રહ્યા છો બધા. ખૂબ આજે બીજું કે સમાજની અંદર ઘણા કુરિવાજો આવે છે, અને સમાજને દરેક સમાજની અંદર ઘણા કુરિવાજો હોય છે, આવે છે, અને એ ચીરાચાલુ હોય છે. પણ થોડા આપણે એમાં ફેરફારો કરતા જઈએ, થોડા અપનાવતા જઈએ, અને થોડા એમાં સુધારો થતો જાય. જો બીજો સમાજ ઘણો છે, આપણે ઇતર સમાજ ઘણો છે, બીજો સમાજ, તો એના સમાજમાં તમે જુઓ, સામાન્ય માનો કે આપણે દીકરીનો જન્મ થયો હોય કે દીકરીનો જન્મ થયો હોય, લાડવા આવતા હોય, ત્યારે એ લોકો ખાલી તમને 25-50 માણસમાં કરી નાખતા હોય છે. આપણે 200-300 માણસનું આયોજન કરતા હોઈએ. આપણામાં પછી કોઈ માનો કે સામાન્ય આપણે કાર્યક્રમ હોય તો 200-300-400 માણસનું આયોજન કરતા હોઈએ, પણ આમાં નાના માણસોને ઘણીવાર આમાં તકલીફ થતી હોય છે. એટલે થોડુંક સમજી, એટલે જો કે એમાં હું આવી જાઉં એવું નથી કે એમાં હું આવું છું, મને લાગવું પડે. પણ હવે આવું થોડુંક આપણે બધા વિચારો અને થોડું ઓછું કરતા જઈએ. આજે આપણે કોઈનું દેહાંત થઈ જાય તો ઘણા એના આપણે જેની વિધિ હોય છે એની આપણે પાણી ઢોરની કે આ તે બધી ફુવારાની, તો ફુવારાની અંદર એ ઘણા 200-200 માણસનું આયોજન કરતા હોય. તો ભલે એક દિવંગત માણસ થયો હોય તો એને માટે પાછળથી એનું કોઈ ધાર્મિક કાર્ય તમે કરો
એના માટે 200-500 માણસ જમાડવાથી કોઈ ફાયદો નથી થતો એમાં કોઈ એના જીવને શાંતિ મળે એવું આપણે કરવું જોઈએ. હવે બીજી એક વાત કરું, લેવા પટેલ સમાજે ઘણા મોટા મહાનુભાવો આ સમાજે આપ્યા છે. પહેલી વાત તો એ કે સરદાર પટેલ જે કરમસદના હતા અને એક બહુ લોખંડી પુરુષ આયર્ન મેન કહેવાતા, અને આપણી કમનસીબી કે જે વડાપ્રધાનનો જે ઉમેદવાર જે વ્યક્તિ હતો એનો એ ન થઈ શક્યા, એટલે આપણે ખરેખર કમનસીબી છે. કહેવાય ને, વક્ત ગુલશન મેં પડા થા તબ લહુ હમને દિયા और બહાર આવી તો કહેતે हैं તેરા નામ નહીં. એટલે આવા લોખંડી પુરુષ આપણા સમાજે આપ્યા. એ સિવાય તમે જુઓ, આજે નરેશ પટેલ ખોડલધામના ચેરમેન છે, એને પણ ઘણાને સમાજની એકતા લઈ આવવા માટે ઘણા એને પ્રયત્નો કર્યા અને આજે કરી રહ્યા છે. બીજા જે આપણે વિઠ્ઠલભાઈ રાદડિયા હતા, એ આજ હયાતમાં નથી, એને પણ સમાજની એકતા માટે ઘણા પ્રયત્નો કર્યા. ડૉક્ટર તેજસ પટેલ કે જે અમદાવાદ ગાંધીનગરના અક્ષર મંદિરની અંદર બેહીન અને સિવિલ હોસ્પિટલની અંદર જે ટેન્ટ હૃદયમાં બેહાડે છે, હૃદયમાં ટેન્ટ, કદાચ આપને ખ્યાલ હોય બધાને, એ ટેન્ટ જે ત્યાંથી 30 કિલોમીટર દૂર, અને એ ત્યાંથી ઓપરેટ કરી અને સિવિલ હોસ્પિટલમાં એ ટેન્ટ એને બેહાડી દીધું. કોઈ માણસો નહીં, કાંઈ નહીં, ઓટોમેટિકલી આખું ત્યાં 500 જીબીનો પાવર આવતો, એટલે એ એવું એને સફળ કરી બતાવ્યું. એટલે આવા તેજસ પટેલને પણ આપણે બિરદાવીએ છીએ. આવા ઘણા આવા યુવાનો, ઘણા પટેલો, ઘણા ખૂબ આગળ વધ્યા. સમાજ આજે પ્રગતિના પંથે થઈ રહ્યો છે. અને ખાસ યુવાનોને મારી એક વિનંતી કે તમે જે કાંઈ આજે આપણા ગામના યુવાનો ઘણા બહાર છે, અમદાવાદ, સુરત, મુંબઈ, ઘણા ઠેકાણે છે, તો ત્યાં સ્થિર થાય છે, કોઈ ઘણા આવે, અને આ નિમિત્તે અહીંયા ભેગા થયા બધાએ. પણ એવું એને મારી એક સલાહ સૂચન છે ખાલી, કે એવું કોઈ કામ ન કરો ત્યાં જઈને કે ભાઈ સમાજને નીચું જોવાનું થાય, તમારા પરિવારને નીચું જોવાનું થાય, આ ગામને નીચું જોવાનું થાય. એવું કામ કરી બતાવો કે આ મારા સમાજનો દીકરો છે, આ મારો દીકરો છે, આ મારા ગામનો દીકરો છે, એવું ઊંચેરું કામ કરી બતાવો. એવું યુવાનોને ખાસ મારી વિનંતી છે. બીજું કે યુવાનો તો એને કહેવાય ને કે યુવાનોને ક્રાંતિ યુવાનો જ કરી શકે. હવે અમારા જેવા જે 72-75 હોય પૂગા હોય, શું કરીએ, કાંઈ ન થાય મારાથી. હવે તો યુવાનો ક્રાંતિ કરી શકે. બાકી जो पहाड़ों से टकराए उसे युवान, सॉरी ભૂલાઈ ગયું. એટલે હવે શું છે, બ્રેન લેપ્સ થઈ ગઈ છે. હવે બ્રેન મેમરી થોડીક હવે લેપ્સ થતી જાય છે. એટલે હવે આઈ એમ સોરી અબાઉટ ધીસ મેટર. બટ એટલે મારે કહેવાનું હવે બીજું એવું નથી, ટૂંકમાં મારે કહેવાનું હોય. એટલે નવા વર્ષના આજથી નવું વર્ષ શરૂ થતું હોય, આપ સૌને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન, અને આવતું વર્ષ આપને સૌ સુખમય અને ખૂબ આનંદમય બને એવી ભગવાન શ્રી શ્રીનાથજી બાબાને, ભગવાન સ્વામિનારાયણને ચરણોમાં વંદન અને પ્રાર્થના. હવે આપણે એક ગાળાનું લોકાર્પણ કરશું. ઘણા પરિવારો થોડાક લેટ છે, એટલે આપણે પહેલાં ગાળાનું લોકાર્પણ કરશું. પેમીબેન કરશનભાઈ ભેસાણીયા, કે જે ચંદુભાઈ ભેસાણીયા અને એમનો પરિવાર અહીંયા આવશે અને એમના ગાળાનું લોકાર્પણ કરશે. હંમેશા પડદા પાછળ રહીને પણ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે. જ્યારે અમે મૂંઝાણા છે ત્યારે હંમેશા અમને ચંદુભાઈએ ધરપત આપી છે. એવા ચંદુભાઈ કરશનભાઈ ભેસાણીયાના માતુશ્રી પેમીબેન કરશનભાઈ ભેસાણીયાના ગાળાનું લોકાર્પણ થઈ રહ્યું છે. આપણે તાલીઓ સાથે એ ગાળાને વધાવશું.
ચંદુભાઈએ તન અને મનથી પણ આ સમાજની અંદર ખૂબ મોટો સહકાર આપ્યો છે. એના માટે એકવાર જોરદાર તાલીઓ વજાવો. અત્યારે આપણે જમવાનું છે ને એની વ્યવસ્થા એને કરવાની છે, એટલે નાગાળાનું લોકાર્પણ આપણે પહેલાં લીધું છે. એટલે હવે એ નીચે વહી જાય અને તમારા માટે જમવાનું આયોજન કરશે. ત્યારબાદ આપણા પરિવારની નાની એવી દીકરી ગોંડલિયા તનિષાબેન લાલજીભાઈને હું વિનંતી કરીશ કે 2 શબ્દો કહેશે. તનિષાબેન લાલજીભાઈ ગોંડલિયા, ખૂબ સરસ, નાની ઉંમરમાં બહુ ટેલેન્ટ છે. એકવાર તાલીઓથી વધાવી લ્યો બેન. નમસ્કાર. આજના આ શુભ અવસર નિમિત્તે સૌને જય શ્રી કૃષ્ણ અને જાજા કરીને જય માતાજી. આજનો મારો વિષય છે જય જય ગરવી ગુજરાત. તો આપણે આ વક્તવ્યની શરૂઆત એક નાનકડી એવી પંક્તિથી કરીશું. ગુજરાતની શું કરીએ વાત, ભાઈ ગુજરાતની શું કરીએ વાત, અહીં વસે છે હરેક નાથ, ભાઈ ગુજરાતની શું કરીએ વાત. સરદાર અને ગાંધીજી જેમનો જમણો હાથ, આ ગુજરાતની શું કરીએ વાત. આ પાવન અને અલૌકિક ભૂમિ પર અવતર્યા ભગવાન, આ ગુજરાતની શું કરીએ વાત. આ જ પુણ્યભૂમિ ગુજરાતની ધરતી પર આવેલા જૂનાગઢના નાનકડા એવા પ્લાસવા ગામની આ દીકરી ગોંડલિયા તનિષાના સત વંદન. પરમ કૃપાળુ પરમાત્માની અવિરત કૃપાથી અહોભાગ્યક ભૂમિ, શૈલ, સરિતા, સમુદ્ર અને અરણ્ય રૂપી 4 એવં કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી 4 માનવ સર્જિત અષ્ટભુજા માં અંબા સ્વરૂપો સહ્યાગ્રીથી પૂજ્યો અને પાવાગઢથી ગિરનારની કૂતરો, કંદરાઓમાં સિદ્ધ અને અવધૂતોના ધખતા દીવાની ધૂમ્ર શિરોથી સુવાસિત ભૂમિ એટલે ગૌરવધરા ગુજરાત. શું છે ભાઈ ગુજરાતમાં? ગુજરાતમાં શું છે? સિંહની દહાડ, નારિયેળીના ઝાર, ગિરનાર પહાડ, સુરતનું જમણ, દીવ દમણ, કચ્છનું રણ, જૂનાગઢે ભવનાથ, દરિયે સોમનાથને એનાથી આગળ આપણા દ્વારિકાના નાથ. પોરબંદરની ચોપાટી, દરિયાઈ સપાટી, બરોડામાં કમાટી, સીધી સૈદની જાળી, રિવરફ્રન્ટની પાળી, સુરતની સાડી, કંડલા બંદર કચ્છની અંદર, માતાનો મઠ અતિ સુંદર, એ અમદાવાદની પોળ, જેસલ તોરલની જોડ, દખણના દરિયે નર્મદાની દોડ, લાલ દરવાજાની બજાર, અંજારના ઓજાર, રોકાણમાં સોનું ને શેર બજાર, ગામડાની શેરી, તાલાળાની કેરીને લાલા લેરી. આ જ પુણ્યભૂમિ ગુજરાતના વીર નર્મદની વાત કરીએ તો તેમની હકીકત શ્રી ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્રા કલાપીનો કેકારવ, બાબા સાહેબ કાલાલકરનો નર્મદા પ્રવાસ, મુળશીનો ગુજરાતનો નાથ, ધૂમકેતુના તડખા, મેઘાણીનો કસુંબીનો રંગ, દલપતરામનું પિંગળ શાસ્ત્ર, આ બધા જમાં જ્યોતિન્દ્રના રંગ તરંગ અને તારક મહેતાના ટપુડામાં પણ આજે ગુજરાતની એ જ અસ્મિતા ઝબકે છે. વાંસળીના સૂર તો કે માધવપુર, હનુમાનજી બિરાજે સાળંગપુર, જો હોય જો તમારે ક્લીનેસ બીચ તો આવો અમારે શિવરાજપુર બીચ. હવે ગુજરાતની ઝાંખી તો જુઓ. કેટ કેટલા રત્ન જણાવું, કેટ કેટલા અલંકારો ગણાવું, કેટ કેટલા ક્ષેત્રોને કેટ કેટલી આ ભવ જાણે નભો મંડળમાં બેહતી આ ગંગા કાશ અહીં પીગળવા આવી છે, ધરતીનો ખૂણો પસંદ કરીને અહીં રમવા આવી છે. અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ, આ માટીને ઉગારીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં ભળીશ. અને જનાર કહે છે કે ભરી લો આ માટીમાં સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. ગુજરાત મારી જન્મભૂમિ, ગુજરાતની કર્મભૂમિ, વિશ્વભરના ગુજરાતીઓની ગર્વભૂમિ. ગુજરાત મારી જન્મભૂમિ, ગુજરાત મારી અસ્મિતા, ગુજરાત મારું ગૌરવ ને ગુજરાત મારી ધન્યતા. આ મારી આ વક્તવ્ય તો આપ સૌએ શાંતિપૂર્વક સાંભળ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સુધાબેન દેવરાજભાઈ કાપડિયા. દેવરાજભાઈ કાપડિયાનો પરિવાર આવશે અને અહીંયા ગાળાનું લોકાર્પણ કરશે. દેવરાજભાઈ તથા
ડૉક્ટર ભાવિન કાપડિયા. દેવરાજભાઈનો સુપુત્ર MS ઓર્થોપેડિક, જે અત્યારે કલ્પ હોસ્પિટલની અંદર દરેક પ્રકારની સર્જરીને લગતી કોઈ પણ બાબતો હોય ઓર્થોપેડિકને લગતી, એની અંદર કલ્પ હોસ્પિટલની અંદર કાર્ડ ઉપર ફ્રી ઓફમાં કોઈપણને સારવાર લેવી હોય તો એ આપણે કલ્પ હોસ્પિટલમાં એની નિમણૂક થઈ છે. અને ક્યાંક ને ક્યાંક હોસ્પિટલની અંદર કંઈ જરૂરિયાત ઊભી થાય, કોઈ માહિતીની કે કોઈ પણ બાબતની તકલીફ પડે તો એ આપણને ખૂબ મદદરૂપ થાય. One, two, જય સ્વામિનારાયણ. હજી બોલવું કંઈ? જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. જીવીબેન દેવજીભાઈ પટોળિયા, મનસુખભાઈ પટોળિયા, કેતનભાઈ પટોળિયા, એમનો પરિવાર અહીંયા આવશે અને એમના ગાળાનું લોકાર્પણ કરશે. મનસુખભાઈ પટોળિયા, કેતનભાઈ પટોળિયા અને એનો આખો પરિવાર. ગાળાના લોકાર્પણ બાદ ઘોણિયા એસવીબેન રમેશભાઈ તૈયાર રહીએ, ત્યારબાદ સ્પીચ આપશે ઘોણિયા એસવીબેન રમેશભાઈ. તાલીઓ ચાલુ રાખો. કેતનભાઈ પટોળિયા કે જેઓ કચ્છની અંદર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટનો હોદ્દો ભોગવે છે. ખૂબ નાના પરિવારમાંથી આજે આગળ આવ્યા છે અને એમણે એમના દાદીમાના નામે આપણને સમાજને ₹51,000નું દાન આપ્યું છે. તાલીઓ સાથે વધાવો એમને. ઘોણિયા એસવીબેન રમેશભાઈ આવી જાય સ્ટેજ ઉપર. ખૂબ સરસ. એસવીબેનને એકવાર જોરદાર તાલીઓના ગગડાટ સાથે વધાવી લઈએ. સૌપ્રથમ અહીં ઉપસ્થિત મારા તમામ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જેમ આપણે આપણા ગુજરાતની સંસ્કૃતિ છે, કોઈ પણને અભિવાદન તરીકે બોલીએ છીએ જય શ્રી કૃષ્ણ. જો હું એવી રીતે આપણા ભારત વિશે પૂછું તો બધાના મનમાં એક જ વિચાર, નમસ્તેની સંસ્કૃતિ. હવે આપણે બધા તો જાણીએ છીએ કે આ નમસ્તે આપણી પરંપરા છે, પણ એ ખબર છે કે આ પરંપરા આવી છે ક્યાંથી? નમસ્તે એટલે આપણા બધા અહંકારોનો અંત અને સામેવાળા વ્યક્તિને આપણા સત પ્રણામ. આ સંસ્કૃતિ લાવવાવાળું તો કોઈ મહાન વ્યક્તિ તો નથી, પરંતુ આ તો આપણા વેદમાં અનંત કાળથી આવી રહી છે. આનો અર્થ કોઈ અનેરો નથી, પરંતુ આ અનેરા અર્થમાં પણ ખૂબ મોટો અર્થ છે. નમસ્તે આ શબ્દ એ સંસ્કૃત શબ્દ છે, જે નમઃ અને તે આ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જ્યારે આપણે કોઈને નમસ્તે કહીએ ત્યારે આપણે બંને હાથ જોડી અને આપણું શીશ નમાવીને કહીએ છીએ.
જે સૂચવે છે કે આપણે સામેવાળા વ્યક્તિને ખૂબ સચેત પ્રણામ કરીએ છીએ અને એ પણ આપણા અહંકારોનો અંત પામી એમને પ્રેમ ભાવ્યા સાથે સન્માનિત કરીએ છીએ. જ્યારે આપણે બીજી કોઈ સંસ્કૃતિ વિશે માનીએ કે જાણે વેસ્ટર્ન સંસ્કૃતિ, એ લોકોને તો અલગ જ રિવાજો છે, પરંતુ એનો કોઈ અનેરો અર્થ નથી. આપણી સંસ્કૃતિનું જાણીએ તો કે ગૌરવજનક છે. આ નમસ્તે એ અલગ જ મીઠાશ અને પ્રેમ ભાવના સાથે ભરેલો શબ્દ છે. નમસ્તે એટલે જો કે આપણે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ હોય, કોઈ પણ દેશ, કોઈ પણ ખૂણેથી આવ્યા હોય, બધાને એક જ સન્માન સાથે વિચારીએ એટલે નમસ્તે. નમસ્તે એટલે આપણે કહીએ છીએ તારી અંદરનું જે પરમાત્મા છે એને હું સચેત નમન કરું છું. મારી તો ખબર નહીં, પરંતુ તમને હું પ્રેમ સાથે વર્તાવું છું. આ નમસ્તે એક શબ્દ નથી, પરંતુ એક ભાવ છે, જેને આપણે આપણા ભારતને કહીએ તો આપણે ભારતની એક ઓળખાણ છે. દેશ વિદેશ કોઈ પણ જગ્યાએ જાઓ, આપણા ભારત જેવું તો ના થાય ને. એ છે આપણી સંસ્કૃતિ, એ છે આપણા અનેરા શબ્દ, મીઠાશ ભર્યા શબ્દ, એમાંનો એક એટલે નમસ્તે. આ નમસ્તે આપણે એમ કહીએ છીએ કે હું મારા અંદરના ઈશ્વરને નમન કરું છું, તેમજ તમારી અંદર જે ઈશ્વર છે એને પણ હું માનું છું. આપણે ભારત વિશે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે આપણે બધા જાણીએ છીએ આપણી અંદર ઈશ્વર છે. બધાને ખબર છે આપણા હૃદયની અંદર ઈશ્વર છે, એને આપણે નમન કરીએ એટલે છે નમસ્તે. આવી રીતે હજી વાત કરીએ તો આપણી સંસ્કૃતિની બહુ મોટી વાત થાય એમ છે. આજે આપણે કહી શકીએ આપણી જે પેઢી છે એ સંસ્કૃતિને લગતી પેઢી છે, કેમ કે હવે બધા માને છે કે આ નમસ્તે શબ્દનો અર્થ ખૂબ અનેરો છે. આ રીતે હું મારા વક્તવ્યને વિરામ આપું. ડોબરિયા પરિવારના મહેશભાઈ વજુભાઈ ડોબરિયા એ એમના માતુશ્રી મંજુલાબેન વજુભાઈ ડોબરિયા તથા અતલભાઈ વજુભાઈ ડોબરિયાના નામકરણ માટે 51,000 રૂપિયાનું દાન આપ્યું છે. તાળીઓના ગડગડાટ સાથે વધાવો. આપણે વિનંતી કરીશું બટુકભાઈ ડોબરિયા અને એમનો સમગ્ર પરિવાર અહીંયા આવે અને એમના મંજુલાબેન વજુભાઈ ડોબરિયાના ગાળાનું લોકાર્પણ કરશે. બટુકભાઈ ડોબરિયા, મનીષભાઈ ડોબરિયા, પોપટભાઈ ડોબરિયા, જે કોઈ ભાઈઓ મોહન બાપાનો જે કોઈ પરિવાર હોય એ સમગ્ર પરિવાર અહીંયા આવશે. ખૂબ નાના એવા પરિવારે હિંમત કરીને આ સમાજમાં પોતાના માતુશ્રી તથા પોતાના ભાઈની યાદો કાયમી માટે જળવાઈ રહે એવા વિચારો સાથે એણે આ સમાજની અંદર દાન લખાવ્યું છે. મહેશભાઈ આવી શકે એમ નહોતા, એટલે એણે એમ કીધું કે મારા ગાળાનું લોકાર્પણ મારો સમગ્ર પરિવાર સાથે રહીને કરશે. અક્ષર નિવાસી દૂધીબેન વલ્લભભાઈ પટોડિયા એમનો જે કોઈ પરિવાર હોય આવે અને એમના માતુશ્રી દૂધીબેનની છબીનું લોકાર્પણ કરશે. આપણે એક છબી બાકી રહી ગઈ હતી ગયા કાર્યક્રમની અંદર. વિનંતી કરીશ ગામના અગ્રણી આગેવાન હરિભાઈ વાગડિયાને કે જેણે આપણને હર વખત આ સમાજની અંદર સારી વાતો કરી છે, સારો સહકાર આપ્યો છે,
તો હરિભાઈ વાગડિયાને આપણે વિનંતી કરીએ આવે અને સમાજને કે જે કાંઈ દીકરીઓ વિશે કે ભ્રૂણ હત્યા વિશે કે જે વિશે એને વાત કરવી હોય એ કરશે. આપણા બે દીકરીનું વક્તવ્ય સાંભળ્યું, કેટલું બધું સરસ એ દીકરીઓ ટેલેન્ટ છે. હવે આજે મારે દીકરી વિશે વાત કરવી છે કે દીકરીનો જન્મ ક્યાં થાય છે. કે ઋગ્વેદની અંદર લખ્યું છે, હું કાંઈ કહેતો નથી, કે જે માતા પિતા માથે 10 સોમ યજ્ઞનું પુણ્ય હોય ને તેને ત્યાં દીકરીનો જન્મ થાય છે. અને 100 સોમયજ્ઞ હોય ને આ મહાપ્રભુજી અને સહજાનંદ સ્વામીનો જન્મ થાય છે, જે 100 સોમયજ્ઞનું પુણ્ય હોય. એટલે જે શિશુ પરીક્ષણ કરાવી અને આપણે જે ભ્રૂણની હત્યા કરી છે, એક ભ્રૂણ દીકરીના ભ્રૂણની હત્યામાં હજારો બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. અને જે દીકરીને પણ વાંક હોય છે કે દીકરીઓ વિજાતીય લગ્ન કરે છે, લવ મેરેજ કરી જોયા વગરના બધા કરે છે, મા બાપને પણ એવું દુઃખ આ પહોંચાડે છે. એ પણ ન કરવું જોઈએ, કારણ કે જે દીકરી વિજાતીય લગ્ન કરે છે, જોયા વગરના લવ મેરેજ કરે છે, એ દીકરીના જીવનમાં એ કંઈ ઉત્સવ નથી આવતો. આ જીવન એક ઉત્સવ છે, પણ જો રહી શકે તો. કારણ કે સગાઈની હોય, સગાઈની રસમ હોય કે લગ્નની રસમ હોય, એ ઉત્સવ એ દીકરીના લગ્ન જીવનમાં આવતા નથી. પછી જ્યારે એ દીકરીના લગ્ન હોતી થાય છે, જે વિજાતીય લગ્ન કરીને બહારગામ બધાય માંડવો બધું ગોઠવીને લગ્ન કરે, પણ એ લગ્નનો માંડવો રોપવા માટે તેના મા બાપ ત્યાં હાજર હોતા નથી. એ કૃત્રિમ મા બાપ ઊભા કરી અને એને કોઈ ભાવ ન હોય એ દીકરી માથે, અને એ લગ્ન કરે છે, લગ્ન થાય છે, બધું બને, પણ એના મા બાપ ત્યાં હાજર નથી. કે બેન તારે નથી રે તારા માવાલણીને બાપ, માંડવો રે તારો કોણ રોપશે. બેટા તારા મા બાપ ત્યાં હાજર નથી, અને ગોર બાપા વિધિ કરાવી દે. પછી આવે છે કે જવતલ હોમવાની પ્રક્રિયા. ત્યારે કે બેની તારો નથી રે ત્યાં માડી ચાયો છો ને વીર, જવતલ તારા કોણ હોમશે. અને એ દીકરી એક કોકને ટોપી ઉગાડી અને કૃત્રિમ ભાઈ ઊભો કરીને જવતલ હોમતી હોય. એ દીકરી જ્યારે નાની હોય ત્યારે એ ભાઈને ઘોડિયામાં હિસકાવતા બોલતી હોય કે મોંઘા મૂલો છે મારો વીર, જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ, જગમાં ઉજાસી ગગન ચાંદલો રે લોલ, ઘરમાં ઉજાસ મારો વીર, જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ. આ ગીત પછી દીકરીને યાદ નથી આવતું કે જે મેં જગની અંદર ઉજાસ ચંદ્રનો છે, એમ ઘરમાં ઉજાસ મારા વીરનો છે. આજે એ દીકરી બધું ભૂલી અને લગ્નમાં તૈયાર થઈ ગઈ હોય છે. પછી આવે છે વિદાયનો પ્રસંગ, કે જ્યારે દીકરીની કાયદેસર વિદાય થાય, તો હવે સમાજમાં થાય, બાકી ઝાડવા રોતા હોય કે આંબલી પીપળ ઝાડ બોલાવે, તો એક વાર હામું જો બેની બાને, આંબલ પીપળ ઝાડ બોલાવે, એક વાર હામું જો. અને એ દીકરીને વિદાય ટાણે જ્યારે સહેલીઓ હોય, બેનપણીઓ હોય, એ બેનપણીઓ કોઈ આહુડા પાડવા વાળું કે માવતર ન હોય, અને એ દીકરી છેલ્લે એના બાપને પાછા 10 સોમયજ્ઞનું પુણ્ય પાછું આપીને જાય છે. છેલ્લે બાપ માથે દુખણા લે છે, અને બાપને દુખણા લઈને અને ત્યારે બાપ એમ કહે છે કે જાન ગઈ એને ઘર હવે રહ્યો માંડવ સુનો માંડવડો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, હું દાદ હું જોતો રહ્યો, કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. દીકરી કાંઈ લઈ નથી જાતી, પણ ગમે એવો કઠોર બાપ હોય, 3 દીકરીઓને હાથે વિદાય કરી છે મેં. મને ખબર છે કે મને કોઈ કદાચ ગોળી મારવા આવે ને તો મને દાંત આવે કે હારા તારાથી હું મરું એમ નથી, પણ દીકરીની વિદાય વખતે આહુડા આવી જાય, ગમે એવો કઠોર બાપ હોય તો. પછી દીકરીની વિદાય થઈ જાય, 1-2 વર્ષ વયા જાય, પછી એમના સાસરિયામાં જાય, અને ત્યાં એને લગ્ન, એના દેરના લગ્ન હોય, નણંદના લગ્ન હોય, મામેરાનો પ્રસંગ આવે, ત્યારે એ દીકરીનું મામેરું લઈને તો કોઈ આવ્યું નથી. કોણ આવે? બીજા કૃત્રિમ મા બાપ, કૃત્રિમ ભાઈ ઊભા કર્યા હોય, એ તો કોઈ પછી આમ દેખાતા જ ન હોય. એને બીજાના મામેરાનું બાયું ગીત ગાતું હોય, કે ઓલું મામેરાનું આપણે ગીત ગાય ને કે સાજન બેસે રે ને કઈ બાઈ મામેરું વધાવે,
આ ગીત બોલતી પણ આને તો કઈડે હાથ દઈને જોવાનું રહ્યા કે મારું મામેરું તો આવ્યું નથી. પણ દીકરીનો બાપ કાળી મજૂરી કરતો હોય અને ટોટલ પસેડી લઈને મામેરા ટાણે પહોંચી જાય ને તો દીકરી ઘરમાંથી 500 રૂપિયા મૂકી દે કે આ મારો બાપ લઈ આવ્યો છે. પણ મામેરા ટાણે જવું જોઈએ. હું એક પ્રસંગ મામેરાની સત્ય ઘટનાની વાત કરું કે સૌરાષ્ટ્રની સત્ય ઘટના છે કે પ્રભાસ પાટણનો એક હરિજન ઘેડ માધુપુર જતો હતો. ગીર ખોરાસાના ગામના પાદરમાં પાણી પીતી એક સ્ત્રીએ પૂછ્યું કે ભાઈ પાણી ક્યાં રહેવું? તો કે રહેવું છે તો બેન પ્રભાસ પાટણ. જવું છે ક્યાં? જવું છે ઘેડ માધુપુર. ઘેડ માધુપુર જવું છે એટલું કહેતા એ પાણી પાતી સ્ત્રીએ મેણું માર્યું કે મને તો એમ કે તમે રૂપાળીબાનું મામેરું લઈને આવ્યા હશો. એટલે વણકર હરિજન કે હું કાંઈ સમજો નહીં બેન. તો કે પ્રભાસ પાટણના ઠાકોરની બેન અમારા ગામમાં સાસરે છે ગીર ખોરાસામાં, એમના કુંવરના આજ લગ્ન છે. પ્રભાસ પાટણથી મામેરું લઈને કોઈ નથી આવ્યું એટલે મને એમ લાગ્યું કે તમને મોકલા હશે. એટલે વણકર હરિજનને એમ થયું કે મારા ગામની દીકરી આ ગામમાં હારે છે ને મામેરું લઈને કોઈ નથી આવ્યું. એને કહેવત એને યાદ આવી કે ગામનું કૂતરું ક્યાંથી પણ હું તો માણસ છું. એમ કરી 10 મિનિટ પાદરમાં વિહામો ખાઈને અને ખોરાસાની ગીર ખોરાસાની બજારમાં જઈને પૂછ્યું કે મારે દરબારગઢની ડેલીએ જવું છે. અને કોઈક માણસે કીધું છે બીજી શેરીમાં એ દરબારગઢની ડેલી સામી જ છે, ત્યાં જઈને વણકર હરિજન ઊભો છે અને બેનો ત્યાં અતિ લગ્ન હતા એટલે એને પૂછ્યું કે ક્યાંથી આવો છો? તો કે પ્રભાસ પાટણથી. મામેરું લઈને આવ્યા છો? તો કે હા. એટલે એની નટખટ નણંદ હતી અને રૂપાળીબા તો મામેરું નહોતું આવ્યું એટલે ઉદાસ થઈને બીજે માળે બેઠા હતા. એ તો દીકરીને મામેરું ન આવ્યું ને એને ખબર હોય કેવી પરિસ્થિતિ છે. હવે એ એકદમ રૂપાળીબાને કીધું મામેરું પ્રભાસ પાટણથી આવ્યું છે. હવે રૂપાળીબા ડેલી આવીને જોવે છે તો એક ગરીબ માણસ ઊભો છે, લુગડા ફાટલ છે, પગમાં ચંપલ નથી. એટલે નણંદે તો મેણું માર્યું કે રૂપાળીબા પ્રભાસ પાટણથી તો મામેરું બહુ મોટું આવ્યું. પણ આ દીકરીને વિશ્વાસ હતો કે નણંદબા પ્રભાસ પાટણનું મામેરું કોઈ દિવસ નાનું હોય નહીં. અને સુંદડીને ખંભે સુંદડી નાખીને હાથમાં થારી લઈને મામેરિયાને વધાવ્યો છે. હવે વિચાર કરજો કે મામેરિયા પાસે એક કુટી કોડી નથી અને આને મોટા મામેરાની આશા છે. વિચાર કરજો. હવે એ બેયની શક્તિ અહીંયા પૂરી થઈ જાય છે कि अच्छे काम की सारे जहां पे असर होगी, और असर नहीं होगी तो समझ लो कि तुम्हारे में कोई कसर होगी. इश्क करने वाले को वाहिदत का मजा मिलता है, लेकिन इश्क सच्चा हो तो बंदे को खुदा मिलता है. હવે રૂપાળીબાને વિશ્વાસ છે કે મામરું મોટું છે, હરિજન પાસે કાંઈ નથી. હવે એ વધાવીને કીધું આમ સુંદડી રાખી એટલે હરિજને કીધું કે બેન હું ઈશ્વર્યું ને જિંજર્યું પ્રભાસ પાટણના મોટા ગામ હું તને મામેરામાં આપું છું. અને સાસરિયામાં અસર જ પામી ગયા કે આપણે તો એક ડોલ ને તાહાડો આવ્યો, આને તો 2 ગામ આપી દીધા. હવે એ પાછો ઘેડ માધુપુર નથી જતો ને પાછો પ્રભાસ પાટણ આવીને એમની માને કહે છે કે માં મેં આવી રીતે કર્યું છે. એની માએ કીધું મને ગર્વ છે તારી ઉપર બેટા કે તાજ એક રાજકન્યાનું મામેરું પૂર્યું છે, રજવાડાનું મામેરું પૂર્યું છે. તો કે હવે ઠાકોર મને સૂળિયા ચડાવી દેશે તો તું ઇતિહાસને પાને અમર થઈ જાય. બેટા જા ઠાકોરને આ વાત જણાવી દે. અને પ્રભાસ પાટણનો ઠાકોર ભોળાનાથ સોમનાથની પૂજા કરી અને હજી તો દરબારગઢમાં બિરાજમાન થયા હતા. માણસે આવીને એટલું કીધું કે બાપુ વાત કર્યા પછી તો તમે મને મૃત્યુનો દંડ દેશો. કેમ કે પ્રભાસ પાટણનો ઠાકોર એટલું બધું મારો એવો શું ગુનો કર્યો છે? તો કે બાપુ આપણા બેન પ્રભાસ પાટણ શાસ્ત્રે ગીર ખોરાસા શાસ્ત્રે છે. તો કે હા એમના કુંવરના લગ્ન છે બાપુ. તો કે તો અમને ખબર છે, પણ અમારે કોઈ જાતની કંકોત્રી નથી અને કોઈ જાતનું આમંત્રણ એટલે કોઈ ગયું નથી. એટલું કહેતા વણકર હરિજન એટલું બોલ્યો કે હું આજ જાતો તો ઘેડ માધુપુર, બેનના ગામના પાદરમાં પાણી પાતી સ્ત્રીએ મને મેણું માર્યું કે તમે તો રૂપાળીબાનું મામેરું લઈને આવ્યા હશો, તમને પૂછ્યા વગરના ઈશ્વરીને જિંજરીઓ આ 2 ગામ દઈને આવ્યો છું. હવે તમારે મને મારી નાખો કે બચાવો એ તમારા હાથની વાત છે. એટલે પ્રભાસ પાટણનો દરબાર એટલું બોલ્યો હતો કે ભાઈ તે તો મારી ઇજ્જત રાખી, તે તો મારી આબરૂ રાખી. આ 2 ગામ જો બેનને આપ્યા હોય ને તો હું 5 ગામ તને આપું છું. અને હજી હરિજનના વંશવારસો ગિરાસ ખાઈને જીવે છે. આ મામેરાનો પ્રસંગ દીકરીના જીવનમાં અદ્ભુત છે. અને આજે આપણે બહુ શરમની વાત છે કે આપણા જાજા દીકરાઓ એમનો રહી જાય છે અને વિજાતીય લગ્ન થઈ જાય છે. હવે ખોડલધામનું સર્વે 14% ઘટ હતી દીકરીઓની. અત્યારે તો ક્યાં પૂગે?
એટલે આપણે ભ્રૂણ હત્યા કરી અને પાપ ન કરવું, દીકરીઓને જન્મમાં દેજો. હવે એ દીકરી કેશવીબેન પણ હોઈ શકે અને તનિષાબેન પણ હોઈ શકે અને પાછળ બેઠેલા નિરાલીબેન ડૉક્ટર પણ હોઈ શકે. આમાં સુનિતા વિલિયમ્સ હોઈ શકે, ઇન્દિરા ગાંધી કે ઝાંસીની રાણી હોઈ શકે. પછી આપણે તો ખબર નથી કે આ દીકરી કોણ છે. એટલું કહીને હું મારું વક્તવ્ય પૂરું. જય શ્રી સરદાર, જય શ્રી. ઠેસિયા પરિવારના અતુલભાઈ અને માધવભાઈ ઠેસિયા પરિવાર તરફથી એમના માતુશ્રી સ્વર્ગસ્થ સવિતાબેન શંભુભાઈ ઠેસિયાના નામકરણ માટે રૂપિયા 61,000નું દાન આપ્યું છે. તાલીઓ સાથે વધાવો એમને. મેં ગયા વખતના કાર્યક્રમમાં કીધું હતું કે આ દાન એવા કપરા સમયે લખાણું હતું કે જ્યારે એમના માતુશ્રીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ રહ્યો હતો અને શમશાનની અંદર અતુલભાઈ અને માધવભાઈએ આવીને મને એવું કીધું કે રસિકભાઈ, અમારે અમારા માતુશ્રીની યાદો કાયમી જળવાઈ રહીએ એટલા માટે અમારે સમાજની અંદર દાન આપવું છે. એમનું 11,000 રૂપિયાનું આગળનું દાન હતું. મેં એને કીધું કે તમારે 51,000 રૂપિયામાં ગાળો લખાય છે, 40,000 રૂપિયા તમારે આપવાના થશે. તો એણે એવું કીધું કે એ 11,000 અલગ અને આ 51,000 રૂપિયા મારે અત્યારે લખાવવા છે. અને એમની માતુશ્રીની ઈચ્છા હતી, જે તે વખતે એ હયાત હતા ત્યારે એને છોકરાઓને કીધું હતું કે આપણે સમાજ મોટો તૈયાર થાય છે તો એમાં આપણે ક્યાંક ને ક્યાંક આપણાથી યથાશક્તિ આપણા પ્રમાણમાં આપણે દાન આપવું છે. અને એ માતુશ્રીની જે કાંઈ ઈચ્છાઓ હતી આજે એમના સંતાનોએ પૂરી કરી છે. ત્યારે એ બંને યુવાનોને એકવાર જોરદાર તાલીઓ સાથે વધાવવાના છે. ખૂબ ખૂબ આભાર ઠેસિયા પરિવારનો. એવા જ સોરઠિયા પરિવારના અશ્વિનભાઈ અને જીતુભાઈ સોરઠિયા કે જે વર્ષો પહેલાં સુરત સ્થાયી થયા છે, એમણે એમના માતુશ્રી એટલે કે દાદીમાં સંતોષબેન વાઘજીભાઈ સોરઠિયાના નામકરણ માટે રૂપિયા 51,000નો ગાળો લખાયો છે. તાલીઓ સાથે વધાવશું અને વિનંતી કરશું મુકેશભાઈ સોરઠિયા અને નંદાભાઈ સોરઠિયાના પરિવારને કે તેઓ અહીંયા આવી અને એમના દાદીમાના ગાળાનું લોકાર્પણ કરશે. મુકેશભાઈ સોરઠિયા, નંદલાલભાઈ સોરઠિયા, સમજુભાઈ સોરઠિયા, આ પરિવારો આવો. ત્યારબાદ આપણે એક ગૌશાળામાં આપણે જે ધનતેરસને દિવસે નાટકનું આયોજન હતું એનો હિસાબ અહીંયા રજૂ કરવાનો છે. જે નાટકની અંદર ગૌશાળાનો ટોટલ ફાળો 92,400 થયો હતો. એની સામે ખર્ચ 15,200નો હતો. વધતી સિલક, ટોટલ સિલક 77,200 રૂપિયા ગૌશાળાને નાટક મંડળનો ફાળો થયો છે. ત્યારબાદ આપણા આજીવન દાતા એવા નાનજીભાઈ પાચાભાઈ ઘોણિયાને ખૂબ ખૂબ તાલીઓથી વધાવશું. 1,100 રૂપિયા આપણા આજીવન દાતા છે. દર વર્ષે એમના 1,100 રૂપિયા નાનજીભાઈ પાચાભાઈ ઘોણિયા તરફથી આવે છે.
ખૂબ ખૂબ આભાર સોરઠિયા પરિવાર. એવું જ એક આપણી બે દીકરીઓએ 3 કલાક મહેનત કરી અને નીચે આપણે ગ્રાઉન્ડમાં રંગોળી બનાવી છે. એવા ભુવા વિભૂતિબેન ભરતભાઈ અને કાનાણી ક્રિષાબેન મનુભાઈને આપણે તાલીઓથી ખૂબ ખૂબ વધાવશો. 3 કલાકની મહેનત કરીને નીચે રંગોળી બનાવી છે. ખૂબ ખૂબ આભાર ક્રિષાબેન અને વિભૂતિબેનનો. સમાજ ભવન 2018ની શરૂઆત હિસાબ સમાજનો સંભળાવતા પહેલાં હું યાદ કરીશ એ 2018નું વર્ષ કે જ્યારે સમાજ ભવનના પહેલાં સ્લેબની અંદર અમે 8,89,000 રૂપિયાની સિલિક સાથે આગળ વધતા હતા. અને એક વખત એવો પણ આવ્યો કે અમે અધવચ્ચે અટકી ગયા. પણ ત્યાર પછી જ્ઞાતિએ જે સ્પીડથી દાનનો પ્રવાહ વહાવ્યો એ પ્રવાહ આજે 89 લાખે પહોંચ્યો છે. જે રકમ 2018ની અંદર 8,89,000 રૂપિયા હતી એ રકમ આજે 89 લાખ 5 વર્ષની અંદર થઈ છે. એ રકમમાં જે પોતાની સંપત્તિ આ સદકાર્યમાં વાપરી છે એવા પરિવારોને માં ખોડલ ખૂબ સારી સંપત્તિ આપે, સારું સ્વાસ્થ્ય આપે, સારી સમૃદ્ધિ આપે એવી માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે એ સંપત્તિને યોગ્ય જગ્યાએ વાપરવામાં અમારી ટીમના તમામ સભ્યોએ જે પરિશ્રમરૂપી પરસેવો રેડ્યો છે એ તમામ સભ્યોને હું આ સમાજના સ્ટેજ ઉપરથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આ નાની વાત નહોતી. સમાજને ઊભો કરવો હોય તો સર્વ આગેવાનોએ વિશ્વાસ મૂકવો પડે અને એ વિશ્વાસ સમગ્ર જ્ઞાતિએ અમારી ટીમ ઉપર મૂક્યો હતો. આજે જે કાંઈ આ ભવ્ય અને ભાતીગળ ભવનની અંદર આપણે બેઠા છીએ એ ભવનને ઊભું કરવામાં ઘણી બધી કઠિનાઈઓ, ઘણા બધા પ્રશ્નો, સવાલો નાના મોટા આવ્યા હતા. પણ એ પ્રશ્નોને અમે અવગણીને પણ આગળ વધતા હતા. સમાજનો સાથ સહકાર પૂરવો હતો. શરૂઆતમાં જ્યારે અમે અટવાણા ત્યારે અમારી પાછળ જેમ સ્તંભ બનીને ઊભા રહીએ કે જેણે અમને એવા કપરા સમયે લોન આપી હતી એવા ગોરધનભાઈ, રજનીકભાઈ વાગડિયા, પરેશભાઈ ભુવા, ગોપાલભાઈ દુધાત્રા અને જેને પહેલો પડકારો ફેંક્યો હતો એવા આપણા કલાભાઈને આપણે કેમ યાદ કરતા ભૂલી જઈએ. જ્યારે સમાજ ભવનની પહેલી મિટિંગ ભરાણી, સમાજનો હજી તો ફાળો ચાલુ કરવાનો બાકી હતો એવા સમયે કલાભાઈએ આપણને કીધું હતું કે સમાજના કામ કરતા કાર્યકર્તાઓને સમાજનું કામ અટકે અને ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે મારે ઘરેથી 50,000 કે લાખ રૂપિયા લોન લઈ જાજો. એ નાના એવા માણસે એ આપણને પડકારો ફેંક્યો હતો અને પડકારા પાછળ અમારી પાછળ 10 સભ્યોની એક ટીમ કામ કરતી હતી. જે મેં નામ આપ્યા સીકે બેસાણીયા, ચંદુભાઈ વાગડિયા, માવજીભાઈ દેસાઈ, પરેશભાઈ ભુવા અને જે કોઈ 10 જણા હતા એ અમે જ્યારે અહીંયા સુનાયડું બંધ રહીએ, કામ બંધ ઊભું રહેવાની તૈયારી થાય એટલે અમે એને એમ કહીએ કે હવે અમારે જરૂરિયાત છે. વસરામભાઈ હિરપરા, આ બધાએ અમને 50,000 રૂપિયાની લોન આપી 5 લાખ રૂપિયાની રકમ ભરી આ કામને ઊભું રાખવા નથી દીધું. એવા તમામ અમારી પાછળ સ્તંભ બનીને ઊભા હતા એવા તમામ આગેવાનોને અમો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આ જે કાંઈ ગાળા છે
એમાં ક્યારેક ક્યારેક એવી વાત આવે છે કે આપણે જ્યાં બેનર લગાડ્યા છે એ ઉતારી અને એક જગ્યાએ નામાવલી કરીએ તો એના માટેની દરખાસ્ત પણ છે. એટલે અમે એવું વિચારી રહ્યા છે કે નીચે જે ભોજનાલય છે એમાં એક વિભાગ એવો રાખ્યો છે જ્યાં દરેકનું નામ આવી જાય, પણ એમાં એવું છે કે જે નીચેના નામ છે એ નથી આવતા. એટલે થોડોક વિચાર વિમર્શ કરી આગેવાનો સાથે અને પછી આપણે આગળ વધશું. સમાજનો હિસાબ, સમાજની 1/25 સુધીની આવક 81,59,320 રૂપિયા છે. 1/25 થી 20-25 સુધીની સમાજની આવક 4,77,737 રૂપિયા છે. એટલે બંને મળી અને સમાજની આવક 89 લાખ રૂપિયા થઈ છે. એટલે એ 89 લાખ રૂપિયામાં અત્યારે અમારી પાસે સિલેક્ટ ફક્ત 12,000 રૂપિયા છે. જે કાંઈ પૈસા આવે છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે વાપરતા જઈએ છીએ. આ ગયા વખતની અંદર આપણે સામેનું પરબ બનાવ્યું, નીચેના શટરને એ બધું બનાવ્યું, ગ્રાઉન્ડ બનાવ્યું. હમણાં થોડોક ટાઈમ પહેલાં આપણે જે વાસણ ઉટકવાનો વિભાગ છે એની અંદર લાદીનું ને બધું કામ થયું, દરવાજાના ને એને ગેટની અંદર કલરને એવું કામ કર્યું. એટલે અત્યારે ચંદુભાઈ પાસે સિલિક 12,155 રૂપિયા સિલિક છે. એટલે જ્ઞાતિને એમનો થાય કે 89 લાખ રૂપિયાની આવક થઈ અને આટલા જ રૂપિયા પણ આ ખડકું એમાં બધાય વપરાઈ ગયા છે. હવે વિશેષ તો કાંઈ વાત નથી કરવાની, પણ જ્ઞાતિએ અમને જે સાથ અને સહકાર આપ્યો છે એ અમે ક્યારેય નથી ભૂલી શકીએ. એમ ગોરધનભાઈ આવ્યા નથી, એને કંઈક કામ સબબ બહાર ગયા છે. એટલે હવે આપણા કાર્યક્રમને પૂરો જાહેર કરશું. ચાલો. હા, એ તો ભૂલાઈ જાય. આ બાજુ બેઠેલી અમારી માતાઓ, બહેનો, દીકરીઓ કે જે પાગરણ ઉપર તમે બેઠા છો એ પાગરણ તમારું જ આપેલું છે. આદમી બેઠા છે એમાંય તમારો જ હક છે, કારણ કે એણે કોઈએ ગાદલાના પૈસા દીધા નથી. એટલે એકવાર આ માતાઓને જોરદાર તાલીઓથી વધાવો આપણે. હા, ગાળા પુરુષોએ આપ્યા છે અને હેઠે બેહવાન ગાદલા બાઈઓએ આપ્યા. હવે થોડોક આપણી પાસે સમય છે તો દિનેશભાઈ ગોણિયાને વિનંતી કરીએ, જે શિક્ષણના માહિર છે અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે, તો આપણને થોડીક શિક્ષણ વિશે વાત. હા, એને ડૉક્ટરની પદવી એનાયત થઈ છે. એટલે એકવાર દિનેશભાઈ ગોણિયાને તાલીઓથી વધાવો. ખૂબ નાના પરિવારનો બાળક છે, આજે સારી કક્ષા ઉપર છે. આવા યુવાનો આપણા ગામની અંદર યુવાનો જેટલા યુવાનો છે એ દરેકે દરેક પોતે પોતાની પગભર છે. એ એક મોટી વાત છે કે જે મા બાપ પાસે નાની નાની ખેતી હતી અને પોતે ક્યાંય આગળ નહોતા વધી શકતા, એવા પરિવારના બાળકો આજે સારા હોદ્દા ઉપર છે, સારી નોકરી ઉપર છે અને સારા પગાર ઉપર છે, કે જેને હિસાબે આજે મા બાપો શાંતિથી અને સુખી રીતે જીવી શકે છે. દિનેશભાઈ ગોણિયા. બે હાથ ઊંચા કરી માં ખોડલની જય બોલાવીએ. બોલ માં ખોડિયારની. સંત શ્રી ભોજલરામ બાપાની, સરદાર સાહેબની. ડૉક્ટર દિનેશ ગોણિયા ગામની અંદર પહેલો હું પીએચડી થયેલો વિદ્યાર્થી છું. એટલે ડૉક્ટર ફિલોસોફી કહેવાય. તો શિક્ષણ સાથે જોડાયેલો છું. કોલેજની અંદર પ્રોફેસરમાં જોબ કરું છું અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર
એક્ઝામ ડિપાર્ટમેન્ટની અંદર એક્ઝામ ચાલુ હોય ત્યારે કામ કરું છું. પાયાનું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ છે, બને તો એના પાછળ ખર્ચા ઓછા કરો. ગવર્મેન્ટની સ્કૂલોમાં ભણાવો આપણા બાળકોને, કારણ કે એની અંદર ક્વોલિફાઈડ ટીચરો હોય છે. પ્રાઇવેટની અંદર જાઓ તો પ્રાઇવેટની અંદર ક્વોલિફાઈડ ટીચર નથી હોતા. મારી નીચે એમકોમ કરતા હોય તો એ લોકો 2500 રૂપિયા કે 2000 રૂપિયાની અંદર જોબ કરતા હોય છે. કે જુઓ તમને એને પૂછો, પણ એ શું કરે કે જ્યારે એક્ઝામ આવે ને ત્યારે વિદ્યાર્થીને પોતે પેપર ભરી દે અને વિદ્યાર્થીને સારા માર્ક માટે પાસ કરાવી દે. પ્રાઇવેટ સ્કૂલવાળા એવું કરે છે કે આ વિસ્તારમાંથી આવતું બાળકને એકને નંબર આપો એટલે ત્યાંના બધા બાળકો ત્યાં જશે. આવું શિક્ષણ જગતની અંદર ચાલે છે. ધોરણ 10 પછીના તમામ ઝાઝાઓ ખર્ચા આવવાના છે. 10 સુધી કાંઈ ખર્ચા આવવાના નથી. 10ની ડિગ્રી છે, 10મું પાસ કર્યું એની કોઈ વેલ્યુ નથી. 12 જાઓ, 12 પાસ કર્યો પછી વેલ્યુ નથી. કોલેજની અંદર જાઓ, MBBS કરવા જાઓ તો MBBSની અંદર વિદ્યાર્થી ચોરી કરતા હોય છે. હું એક્ઝામ લેવા જાઉં છું એટલે ખબર છે કાંઈ આવડતું નથી. પણ એનું મેઇન કારણ એ છે કે આપણે આપણા બાળકને મોબાઈલ આપીએ છીએ, અને મોબાઈલ શક્ય હોય તો એનો દુરુપયોગ ન થાય. દુરુપયોગ ન થાય જો ઉપયોગમાં લેવાતો હોય તો વાંધો નથી, પણ દુરુપયોગ ઝાઝો થાય છે મોબાઈલની અંદર. પેપર જોતા હોય ને તો એઆઈમાંથી લખેલા પ્રશ્ન આવે છે, એઆઈમાંથી લખે છે. એઆઈમાં પ્રશ્ન મૂકે ને એટલે સીધો જવાબ આવે. હમણાં જ હજી હું ચેક કરતો હતો ત્યારે જોયું એઆઈમાંથી પ્રશ્ન લખેલા આવે. ખબર પડી જાય, કારણ કે મેન્યુઅલ લખેલા હોય તો ખબર પડે એઆઈમાંથી. એટલે મારે બાળકોને ખાસ એ કહેવાનું કે મોબાઈલ ન દેતા. મોબાઈલ દેશો એનો ઉપયોગ દૂર થશે. બીજું, શિક્ષણ પાછળ ઘણી અસર થશે મોબાઈલની અંદર. શક્ય હોય તો મોબાઈલ ઓછો દેવો બાળકોને, પણ એ જવાબદારી એની માતાની છે. બીજું, સ્કૂલે જતા હોય આપણા બાળકો, સ્કૂલનો સમય શું છે, કેટલા વાગે જાય છે, કેટલા વાગે આવે છે, કેટલા વાગે સ્કૂલ પૂરી થાય, સમયસર ઘરે પહોંચે કે નહીં, આપણે ધ્યાન રાખવાનું છે. અત્યારનો જમાનો બહુ ખરાબ છે, કારણ કે અમે જોઈએ છીએ વાલીને કહીએ તો ખબર, પછી વાલી એમ કે આવું થયું, આમ થયું, પછી અમારે પ્રશ્ન સોલ્વ કરવા પોલીસ સ્ટેશને અમારે કોલેજમાંથી જવું પડે છે. આ બહુ અઘરો પ્રશ્ન છે. પણ આપણા સમાજની અંદર આ ઘટના ન ઘટે એ જોજો, કારણ કે શિક્ષણની અંદર અમે જોઈએ જ જ્યાં એડમિશનમાં ઘણી વખત એવું થતું હોય એડમિશનમાં ખબર ન પડે, સમય હોઈ જતો હોય. કારણ કે હવે બધું થઈ ગયું છે, ઓનલાઈન થઈ ગયું છે. ગુજરાત પોર્ટલ ઉપર જ બધું એડમિશનનું ચાલુ થઈ ગયું છે. અને એડમિશનની ક્યારે ડેટ હોય ખબર ન હોય, ડેટ પૂરી થઈ જાય પછી ક્યાંય એડમિશન વંચિત રહે છે બાળકો. એવું ન થાય જોજો. શિક્ષણની અંદર જોડાયેલો છો, પણ ખાસ મોબાઈલનો ઉપયોગ જોજો. બાળકો મોબાઈલનો દુરુપયોગ ન કરે. નાના બાળકોને આપણે દઈ દઈએ છીએ, એમાં ને એમાં જમવા બેઠો હોય ત્યારે દઈ દઈએ છીએ, એટલે એ જમે ત્યાં સુધી જમી લે છે, પણ એને ખબર નથી મેં કેટલું જમ્યું પેટમાં. બરાબર, એ ખાસ જોજો. સાથે મને 5 મિનિટ લેવા પટેલ સમાજ પ્લાસવાએ મોકો આપ્યો એ બદલ આયોજકોનો અભિનંદન અને નવા વર્ષના શુભકામના સાથે વિરમું છું. જય મા ખોડલ. ખૂબ સરસ દિનેશભાઈએ શિક્ષણ વિશેની માહિતી આપી. ત્યારબાદ આપણે જે સાવણનો આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે એવા નવદુર્ગા ગરબી મંડળ તરફથી આપને ફ્રી ઓફમાં આજનું સાવણ મળેલ છે. જોરદાર તાલીઓના ગણગણાટ સાથે તેમને વધાવી લઈએ. ત્યારબાદ આ સાવણ આપના શુભ પ્રસંગે વ્યાજબી ભાવે ત્યાં સિરીજ અથવા સાવણ જો કોઈને જોતું હોય તો વ્યાજબી ભાવે મળશે. તો તેનો કોન્ટેક કથિરિયા કમલેશભાઈનો કરે. હલો, વાતોમાં હું જય શ્રી કૃષ્ણ કરતા તો ભૂલી ગયો. પહેલાં તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રામ રામ. વિશેષ તો એ છે કે મારા માજીએ પ્લાસવાના નાના મોટી સમગ્ર બૈરાઓને જય શ્રી કૃષ્ણ કીધા છે. એટલે ખાસ તો એટલા માટે પાછું બોલવું પડ્યું કે અમારા માજીએ બધાને જય શ્રી કૃષ્ણ કીધા છે.